હેલો મિત્રો, નમસ્કાર. ઘણા સમયથી વિડીયો બંધ હતો. યુટ્યુબમાં ટેકનિકલ ખામીના કારણે વિડીયો આવી શકતો નહોતો, પણ હવે અવનવો વિડીયો મારી ચેનલમાં જોવા મળશે, તો જોડાયેલા રહેજો મિત્રો ધારસિંગ રબારી વ્લોગ સાથે. આવનાર 2-3 મહિના ખૂબ જોખમવાળા પસાર થવાના છે. આવું માણસો ઉપર ઘાત છે, સર્વનાશ જેવી સ્થિતિ ઊભી થશે. તો વાત કરીએ આપણે અંબાલાલ પટેલની, તો અંબાલાલ પટેલની મોટી આગાહી, એવી આગાહી કે લોકો સાંભળીને સ્તબ્ધ થઈ જાય, કેમ કે 13મી જુલાઈ બાદ આકરો સમય આવી રહ્યો છે. એવી કાંઈક દુનિયામાં અણધાર્યા બનાવ બની શકે આવી આગાહી કરી છે. તો આપની સમક્ષ હું વિડીયો રજૂ કરું છું. તો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વિરામ લીધા બાદ ફરીવાર મેઘરાજા ભરપૂર વરસે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. હવે આગળ એવું પણ જણાવ્યું છે અંબાલાલ પટેલે કે દુનિયામાં અણધાર્યા બનાવો બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં કહ્યું હતું કે 13 જુલાઈથી દુનિયામાં હાહાકાર મચી જશે. 13મી જુલાઈ બાદ આકરો સમય આવી રહ્યો છે. આ સમયમાં હવાઈ અસરો અને રેલવે દુર્ઘટનાઓ બનવાની શક્યતાઓ છે. દેશ દુનિયા માટે યોગ સારા નથી. 2027થી 2032 સુધી બોમ્બ ધડાકા, આગની ઘટનાઓ અને અકસ્માત વધશે. દુનિયામાં અણધાર્યા બનાવો બનશે. ભારતના નેતાઓ નવા સમીકરણો લાવશે. આતંકવાદને નાથવાના પ્રયત્નો કરશે. સમુદ્રના ભાગોથી સાવચેતી રાખવી પડશે. રાજકીય નેતાઓ કંઈક સારા પગલાં લેતા જોવા મળશે. 13મી જુલાઈથી શનિ વક્રી છે, ગુરુ અતિકારી છે, જેને કારણે દુનિયામાં હાહાકાર મચી જાય એવા બનાવો બની શકે. 9મી તારીખે સૂર્ય ગુરુના યોગ બનતા દેશ માટે સારી કારકિર્દી બને અને રાજકીય નેતાઓ કંઈક સારા પગલાં લેતા જોવા મળશે. મંગળ શનિના અતિયોગમાં સંહારક યોગ બને છે, એટલે દેશ અને દુનિયા માટે યોગો સારા નથી. 2027થી 2032 સુધીમાં દુનિયામાં બોમ્બ ધડાકા અને આગ અકસ્માતની ઘટનાઓ બની શકે છે. તારીખ 8 અને 9 ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ આકરા છે. 13મી જુલાઈ પછી સમય આકરો આવી રહ્યો છે. આવી આપણે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. રામ રામ, જય મોમાઈમાં.